ઓકે, થેન્ક યુ. તો ગઈકાલના લેક્ચરમાં વાત કરીએ તો ગઈકાલમાં આપણે સૂત્રો તારવ્યા હતા કે જે ચેપ્ટરની ચર્ચા કરતા હતા એમાં કાર્ડિનલ બિંદુઓમાં મુખ્ય કેન્દ્ર કોને કહી શકાય, બહિર્ગોળ લેન્સ માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ, જે આપણે અગાઉના લેક્ચર નંબર લગભગ 1 કે 2 માં વાત કરી હતી. અને ગઈકાલે કરી હતી સમતુલ્ય કેન્દ્ર લંબાઈ પછી કોઈ ત્રણેક ઉદાહરણોની વાત કરી હતી કે જ્યારે બે લેન્સો એકબીજાની નજીક મૂકવામાં આવે છે, બંને વચ્ચે કંઈક અંતર હોય છે, બંનેની કેન્દ્ર લંબાઈ કંઈક અલગ અલગ હોય છે. તો આવા જ્યારે લેન્સને એકબીજાની નજીક મૂકવામાં આવતા હોય છે ત્યારે બનતો સંયુક્ત લેન્સ છે, એનાથી જે સંયુક્ત લેન્સ છે અને દ્વિતીય લેન્સથી કેટલું અંતર હોય છે એની ચર્ચા પ્રીવિયસ લેક્ચરમાં કરી હતી. આજે આપણે પ્રકાશીય તંત્ર એટલે જે તમે 10મા ધોરણ કે 12મા ધોરણમાં ઓપ્ટિક્સનો જે અભ્યાસ કર્યો હશે, આ ઓપ્ટિક્સના અભ્યાસની અંદર કોઈ એક લેન્સ માટે તમે મુખ્ય કેન્દ્રની વાત કરી હશે, કેન્દ્ર બિંદુઓની વાત કરી હશે, પરંતુ આજે આપણે કોઈ એક કરતા વધારે લેન્સ હોય, બરાબર, ગાઉસ નામના વૈજ્ઞાનિકે જે બતાવ્યું કે આપણી પાસે એક કરતા વધારે પાતળા લેન્સ હોય નજીકમાં. એક મિનિટ હું લખું છું. આપણી પાસે ગાઉસનો નિયમ છે. કયું છે? 1/f is equal to 1/u plus 1/v. આ અરીસા માટે છે. લેન્સ માટે વાત કરીએ તો આગળ માઇનસ આવશે. તો જે આ સૂત્ર છે આપણું જે સૂત્ર છે, એક મિનિટ, માઇક્રોફોન ચાલુ. ઓકે, તો આ જે આપણું સૂત્ર છે પાતળા લેન્સ માટે છે. કોના માટે છે? પાતળા લેન્સ માટે છે. મારો અવાજ સંભળાય છે બધાને? પાતળા લેન્સ માટે છે. પણ જ્યારે આપણી પાસે કોઈ જાડો લેન્સ હોય, જેની થિકનેસ વધારે હોય, તો આવા લેન્સ માટે આ સૂત્ર વાપરવું હોય, જ્યારે એવા લેન્સ માટે આપણે જો આ સૂત્ર વાપરવું હોય તો એમાં કંઈક મોડિફિકેશન્સ કરવું પડે છે. એની કેન્દ્ર બિંદુઓ કયા લેવા પડે છે, મુખ્ય કેન્દ્ર કયા લેવા પડે છે, નોડલ બિંદુ શું છે, એનો અભ્યાસ કરવો આપણા માટે થોડો જરૂરી છે. તો આપણી પાસે કોઈ આ વાત કરવાની છે, આપણે 3 મેં પોઈન્ટ્સ તમારા માટે લખ્યા છે: કેન્દ્ર બિંદુ, મુખ્ય કેન્દ્ર અને નોડલ બિંદુ. તો આ જે કોના માટે વાત કરવાની છે? તો આપણે કોઈ જાડા લેન્સ માટે કે તેની થિકનેસ વધારે છે, એટલે કે જાડાઈ વધુ હોય તેવા લેન્સ માટે, અથવા તો એક કરતા વધારે લેન્સથી બનતા પ્રકાશીય ઉપકરણ, જેમ કે તમે ટેલિસ્કોપમાં વાત કરો તો ટેલિસ્કોપમાં એક આઈપીસ હોય છે, એક ઓબ્જેક્ટ લેન્સ હોય છે, એટલે કે એકથી વધુ લેન્સનો ઉપયોગ કરી બનતા પ્રકાશીય ઉપકરણો માટે જે ઉપર લખેલા 3 પોઈન્ટ્સની આપણે વાત કરવાની છે, જે પૈકી કોઈ એક છે આપણી પાસે 2 કેન્દ્ર બિંદુઓની વાત કરવાની છે, 2 મુખ્ય કેન્દ્રોની વાત કરવાની છે અને 2 નોડલ બિંદુઓની આપણે ચર્ચા આજે કરવાની છે. ઠીક છે? સમજણ પડે છે? આટલા સુધીમાં ખબર પડી ગઈ આજે આપણે કોની વાતો કરવાની છે ભાઈ? યસ ઓર નો? Yes, sir. સર. ઓકે, થેન્ક યુ. ચલો, તો આપણે આના માટે જે પ્રીવિયસ લેક્ચરમાં જે આકૃતિની ચર્ચા કરી છે, એ આકૃતિનો ઉપયોગ કરીને જ આપણે વાત કરવાની છે. પહેલી આપણે વાત કરીશું કેન્દ્ર બિંદુ. ચલો, આપણે વાત કરીએ પહેલા છે કેન્દ્ર બિંદુની વાત કરીએ છીએ. કેન્દ્ર બિંદુઓ. ચલો, 2 કેન્દ્ર બિંદુઓની મારે વાત કરવી છે. તો ચલો, આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં આકૃતિ દોરી હતી એવી જ આકૃતિ હું અત્યારે ડ્રો કરવા જઈ રહ્યો છું. મારી પાસે 2 લેન્સનું કોઈ તંત્ર છે, એક કરતા વધારે લેન્સ ડ્રો કરવાના છે આપણે. આ મારી પાસે એક લેન્સ છે
અહીં કોઈ એક હું બીજો લેન્સ રાખી દઉં છું. આ લેન્સને L1 નામ આપું છું અને બીજા લેન્સને હું L2 નામ આપું છું. પહેલા લેન્સને L1 નામ આપું છું અને બીજા લેન્સને L2 નામ આપું છું. અને આ લેન્સના જે કેન્દ્રો છે, લેન્સના કેન્દ્રો છે, એ પહેલા લેન્સના કેન્દ્રને O1 કહી દઉં છું અને બીજા લેન્સના કેન્દ્રને O2 કહું છું. ઠીક છે. ચલો હવે પ્રથમ લેન્સ ઉપર હું સમાંતર પ્રકાશનું કિરણ કોઈ આપાત કરું છું. કોઈ એક પ્રકાશનું કિરણ એના પર હું આપાત કરું છું. તો જ્યારે આ પ્રકાશનું કિરણ પ્રથમ લેન્સ પર આપાત કરવામાં આવે છે, જ્યારે આ પ્રકાશના કિરણને પ્રથમ લેન્સ પર આપાત કરવામાં આવે છે, તો લેન્સ દ્વારા તેનું વક્રીભવન થાય છે. અથવા તો જો એના પર અહીં લેન્સ ન હોત, જો અહીં લેન્સ ન હોત તો એ પ્રકાશનું કિરણ જે હું ડોટેડ લાઈન બતાવી રહ્યો છું એ માર્ગ પર આગળ વધતું હોત, આ માર્ગ પર આગળ વધતું હોત, પરંતુ એના માર્ગમાં અડચણ આવવાના કારણે, લેન્સ આવવાના કારણે, માધ્યમ બદલાવાના કારણે આ પ્રકાશનું કિરણ વક્રીભવન પામે છે અને એ પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને કોઈ કયા રસ્તે ગતિ કરે છે? તો એ કોઈ આ રસ્તે ગતિ કરે છે. આ રસ્તે ગતિ કરે છે. પાછું એના માધ્યમમાં કોઈક લેન્સ આવ્યો. જો લેન્સ ન આવ્યો હોત તો એ પ્રકાશનું કિરણ કેવું જાત? સીધી રેખામાં આગળ વધત. અને સીધી રેખામાં આગળ વધત એટલે કે ધારો કે આ દિશામાં એ આગળ વધતું હોત, પણ પાછો એના માધ્યમમાં લેન્સ એના પાથ પર એની ગતિની દિશામાં લેન્સ આવવાના કારણે એ પ્રકાશના કિરણનું ફરીથી વક્રીભવન થાય છે. શું થાય છે? એનું ફરીથી વક્રીભવન થાય છે અને વક્રીભવન થઈ અને એ પ્રકાશનું કિરણ કોઈ આ દિશામાં આગળ વધે છે. બરાબર? અહીં એ પ્રકાશનું કિરણ અહીં આગળ વધે છે અને અહીં જે બિંદુ છે એને હું F કહી દઉં છું. બરાબર? અહીં કેન્દ્રિત થાય છે. એ પ્રકાશનું કિરણ અહીં કેન્દ્રિત થાય છે. ઠીક છે. તો આ જે F મળ્યું કે જ્યાં મને પ્રતિબિંબ રચાવવાનું છે. ધારો કે એક બીજું પ્રકાશનું કિરણ મારે દર્શાવવું હોય તો હું બ્લેક માર્કરથી બીજું પ્રકાશનું કિરણ બતાવી દઉં છું. ચલો એ અહીંથી બીજું પ્રકાશનું કિરણ છે અને લેન્સના કેન્દ્રમાંથી એટલે કે ધ્રુવમાંથી પસાર થતા પ્રકાશના કિરણનું વક્રીભવન થતું નથી અને એ સીધી રેખામાં આગળ વધે છે. તો આપણને જે આ F તરીકે મેં જે બિંદુ બતાવ્યું છે ત્યાં કોઈ પ્રતિબિંબની રચના થાય છે. F પાસે જે બિંદુ F બિંદુ બતાવ્યું છે ત્યાં પ્રતિબિંબની રચના થાય છે ને આ F છે, આ જે મેં F દર્શાવ્યું છે, બરાબર, એને કહેવામાં આવે છે મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? એનું મુખ્ય કેન્દ્ર નહીં, કેન્દ્ર બિંદુ કહેવામાં આવે છે. એને કહેવામાં આવે છે કેન્દ્ર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ F ને આપણે કહીશું કેન્દ્ર બિંદુ. F ને કહેવામાં આવે છે કેન્દ્ર બિંદુ તરીકે આપણે ઓળખીએ છીએ, અથવા તો દ્વિતીય કેન્દ્ર બિંદુ આને કહેવામાં આવે છે. આને કેન્દ્ર બિંદુ તરીકે ઓળખે છે. જો હવે જે આપણું આ કિરણ છે જે મેં આ બતાવ્યું છે નિર્ગમન કિરણ એટલે કે જે છેવટે આપણું બહાર નીકળે છે. એક મિનિટ, હા, જે નિર્ગમન કિરણ છે એ નિર્ગમન કિરણને હું આગળ તરફ લંબાવું છું. ચલો નિર્ગમન કિરણને હું પાછળ તરફ લંબાવું છું અને પાછળ તરફ લંબાવું છું એટલે એ પ્રકાશનું કિરણ આ દિશામાં આગળ પાછળ તરફ લંબાવ્યું અને આપાત કિરણ તો આગળ મેં દર્શાવ્યું છે. તો અહીં જે એક બિંદુ મળ્યું એને હું કહી દઉં, આ એક બિંદુને કહી દઉં છું P2 નામ આપી દઉં છું. આ બિંદુને મેં P2 નામ આપ્યું છે અને ત્યાંથી એક છે આપણી જે અક્ષ છે એ અક્ષ પર એક એને નીચે તરફ લંબાવી અને અહીં એક બિંદુ આપું છું H1 કહી દઉં છું. તો આ P2H2 જે આપણો સમતુલ્ય લેન્સ બનવાનો છે ત્યાંથી F સુધીના અંતરને આપણે કેન્દ્ર લંબાઈ કહીશું, દ્વિતીય કેન્દ્ર લંબાઈ કહીશું. દ્વિતીય કેન્દ્ર લંબાઈ. કોની દ્વિતીય કેન્દ્ર લંબાઈ? તો આપણા સમતુલ્ય લેન્સની દ્વિતીય કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખી શકાય. સમજણ પડી આટલા સુધીમાં? યસ ઓર નો? કોઈને પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે. છે કોઈને પ્રશ્ન? યસ ઓર નો? કોઈને સમજણ ન પડી હોય તો મને પ્રશ્ન કરી શકો છો. છે કોઈને કઈ પ્રશ્ન? ના સર. ઓકે, બધાને સમજાય છે આટલા સુધીમાં?
કે કેન્દ્ર બિંદુ કોને કહેવામાં આવે અને કેન્દ્ર લંબાઈ કોને કહેવામાં આવે. અને દ્વિતીય કેન્દ્ર બિંદુ અને દ્વિતીય કેન્દ્ર લંબાઈ કેવું હોય તો કહી શકાય, કેમ કે L2 તરફ છે એટલા માટે. બરાબર. હવે આના કરતા આપણે કન્ડિશન એવું કહીએ કે અહીં આપણે જમણી બાજુથી પ્રકાશના કિરણો ડાબી બાજુથી પ્રકાશના કિરણો આપાત કર્યા હતા અને જમણી બાજુ એના કરતા વિરુદ્ધ કે જો આપણે જમણી બાજુથી પ્રકાશના કિરણો આપાત કર્યા હોત, જો આપણે જમણી બાજુથી પ્રકાશના કિરણો આપાત કર્યા હોત તો આપણી કન્ડિશન કેવી બનોત, આપણી આકૃતિ કેવી બનોત. બરાબર. તો એ આકૃતિ પણ અહીં હું ડ્રો કરું છું. ચલો. અહીં મેં બે લેન્સ દોર્યા છે. પ્રથમ લેન્સ આને L1 કહું છું, બીજો લેન્સ છે એને L2 કહું છું. એના બિંદુ અહીં O1 અને O2 એના ધ્રુવ તરીકે મેં લઈ લીધા છે. હવે જમણી બાજુથી કોઈ પ્રકાશનું કિરણ તેના પર આપાત કરું છું. જમણી બાજુથી કોઈ પ્રકાશનું કિરણ હું તેના પર આપાત કરું છું. તો આ પ્રકાશનું કિરણ જે આપાત કરું છું એ લેન્સના લીધે એનું વક્રીભવન થાય છે. જો લેન્સ ન હોત તો જે યલો ડોટ તરીકે હું અહીં માર્ગ બતાવું છું એ માર્ગ પર ગતિ કરતું હોત, પણ એના માર્ગમાં લેન્સ આવવાથી એનું વક્રીભવન થાય છે અને વક્રીભવન પામી અને એ પ્રકાશનું કિરણ છે એ આ દિશામાં આગળ વધી રહ્યું છે. પાછો એના માર્ગમાં ફરીથી લેન્સ આવ્યો. જો લેન્સ ન આવ્યો હોત તો એ પ્રકાશનું કિરણ સીધી રેખામાં આગળ વધતું જ હોત, જે મેં ડોટેડ લાઈનથી બતાવ્યું છે. પરંતુ એના માર્ગમાં લેન્સ આવવાના કારણે આ પ્રકાશના કિરણનું ફરીથી વક્રીભવન થાય છે અને વક્રીભવન પામી અને એ પ્રકાશનું કિરણ કંઈક આ દિશામાં આગળ વધે છે. આ દિશામાં આગળ વધે છે. એટલે જે આ મેં બ્લુ કલરનું બતાવ્યું છે એ આપણું નિર્ગમન કિરણ છે. એને જો પાછળ તરફ લંબાવવામાં આવે તો અહીં જે બિંદુ મળે એને H કે P તમારે જે નામ આપવું હોય આપી દો. આને H2 કહી દઉં અને આને અહીં જે બિંદુ આપી દઉં છું ડોટેડ લાઈનથી એને P2, જે તમે નામ આપવું હોય આપી શકો છો. બરાબર. તો જ્યાં આપણું પ્રતિબિંબ રચાયું આ બિંદુને આપણે F તરીકે ઓળખવાના છીએ. આને આપણે ઓળખવાના છીએ F તરીકે, પણ એને કહીશું આપણે પ્રથમ મુખ્ય કેન્દ્ર અથવા F. પેલાને F કીધું છે તો આને F' કહી દઈશું. F' શું છે તો પ્રથમ મુખ્ય કેન્દ્ર. ભૂલ થાય છે મારી. પ્રથમ કેન્દ્ર બિંદુ કહીશું. એટલે પહેલા આપણે સમજી લઈએ પ્રથમ કેન્દ્ર બિંદુ અને દ્વિતીય કેન્દ્ર બિંદુ. આટલા સુધીમાં સમજ પડે છે કે નહીં? Yes or no? Yes, sir. Yes. Okay, good. પાછળથી તમારે હવે લેક્ચર જોવાની જગ્યાએ જો યુટ્યુબમાં લેક્ચર જોવું હોય તો પણ તમે જોઈ શકશો. અત્યારે યુટ્યુબમાં લાઈવ બ્રોડકાસ્ટિંગ ચાલુ જ છે એટલા માટે. ચલો ફરીથી હું આ બંને આકૃતિને ફરીથી સમજાવું છું. મારી પાસે આકૃતિ એકની એક જ છે. ફરક એટલો છે કે પ્રથમ આકૃતિ અત્યારે તમારી સ્ક્રીન પર જે દેખાઈ રહી છે એ આકૃતિમાં ડાબી બાજુથી પ્રકાશનું કિરણ કોઈ આપાત કરવામાં આવે છે અને છેલ્લે જે નિર્ગમન કિરણ એ મુખ્ય અક્ષને છેદે છે અને એ બિંદુને આપણે પ્રથમ કેન્દ્ર બિંદુ કીધું છે. દ્વિતીય કેન્દ્ર બિંદુ આને કીધું છે મેં દ્વિતીય કેન્દ્ર બિંદુ કીધું છે. અને જો આપાત કિરણને આગળ તરફ લંબાવવામાં આવે અને નિર્ગમન કિરણ છે એને પાછળ તરફ લંબાવવામાં આવે અને ત્યાં જે મને P2H1 જે એક લંબ મેં દોર્યો છે અક્ષને, ત્યાંથી F સુધીના અંતરને આપણે દ્વિતીય કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખી છે. સમજણ પડી એનામાં? યસ ઓર નો? દ્વિતીય કેન્દ્ર લંબાઈ અને કેન્દ્ર બિંદુ બંનેમાં સમજણ પડી ગઈ હશે. અને ત્યારબાદ અહીંથી એની એ જ આકૃતિને મેં ડ્રો કરી છે. તો
તો અહીં ફરક એટલો છે કે આપાત કિરણ છે એ L2 તરફથી આવી રહ્યું છે અને એ નિર્ગમન કિરણ છે એ ડાબી બાજુ છે. નિર્ગમન કિરણને પાછળ તરફ અને આપાત કિરણને આગળ તરફ મેં લંબાવ્યા અને ત્યાં મને બિંદુ જે મળ્યું એને મેં H2 બિંદુ કીધું છે. એને મેં બિંદુનું નામ આપ્યું છે H2 બિંદુ કીધું છે. તો H2P2 જે મને અહીં સમતલ મળ્યું છે તો તેથી આપણું જે આ કેન્દ્ર બિંદુ છે પ્રથમ કેન્દ્ર બિંદુ એટલા અંતરને હું F તરીકે ઓળખીશું એટલે કે કેન્દ્ર લંબાઈ. પણ આને પ્રથમ કેન્દ્ર લંબાઈ કહીશું. શું કહીશું? પ્રથમ કેન્દ્ર લંબાઈ. આટલા સુધી ક્લિયર છો બધા? હા સર. ક્લિયર છો? કોઈને કઈ ડાઉટ હોય તો આટલા સુધી મને પૂછી શકો છો. કોઈને ડાઉટ છે આમાં? આટલા સુધીમાં કોઈને કઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. નથી ડાઉટ? ઓકે, ચલો તો આપણે આપણે આની ચર્ચા થઈ ગઈ. કોની? કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર બિંદુઓ અને કેન્દ્ર લંબાઈની વાત કરી નાખી. હવે વાત કરવાની છે મુખ્ય કેન્દ્રો. અને શું કહેવાનું છે આપણે? મુખ્ય કેન્દ્રની ચર્ચા કરવાની છે. ચલો તો મુખ્ય કેન્દ્રમાં શું હશે? કોઈને આઈડિયા છે? ઓકે, નો ઇશ્યુ. તો આપણે પહેલી આકૃતિ, પ્રથમ આકૃતિને તમે જુઓ તો આમાં આપણે આપાત કિરણને આગળ તરફ અને નિર્ગમન કિરણને પાછળ તરફ લંબાવતા મને બિંદુ મળ્યું છે. એ બિંદુને મેં P2 કીધું છે. અને P2 થી મેં જે મુખ્ય અક્ષ છે આને કહેવાય, આ મુખ્ય અક્ષ કહેવાય, આને મુખ્ય અક્ષ કહેવાય. મુખ્ય અક્ષ પર લંબ એક સમતલ દોર્યું. આના પર એક મુખ્ય લંબ સમતલ દોર્યું અને સમતલ દોર્યું ત્યારે જે મુખ્ય અક્ષને લંબ જે બિંદુ અહીં H મળ્યું. એકચ્યુઅલી આપણે મેં તમને ગઈકાલે વાત કરી હતી કે P2 H1. હવે આપણી પાસે લેન્સ L1 અને L2 એને સમતુલ્ય એક લેન્સ મળ્યો હશે. જે આપણે ધારો કે F1 અને F2 કેન્દ્ર લંબાઈ વાળા બે લેન્સ હોય તમારી પાસે અને D અંતરે મૂકવામાં આવે, બંને વચ્ચેનું અંતર D હોય તો એમની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f = 1/f1 + 1/f2 - D / f1 f2 આવું ફોર્મ્યુલા મળે છે. પણ જે આપણો સમતુલ્ય લેન્સની કેન્દ્ર લંબાઈ મળી, આ સમતુલ્ય લેન્સ કઈ જગ્યાએ રહેલો હોય? તો એ મેં ગઈકાલે જે વાત કરી હતી, સમતુલ્ય લેન્સ P2 H1 જે સમતલ બનાવ્યું છે એ સમતલમાં રહેલો, એટલે કે સમતુલ્ય લેન્સ અહીં રહેલો હશે. સમતુલ્ય લેન્સ આપણો અહીં ક્યાંક રહેલો હશે. ઓકે, તો આ સમતુલ્ય લેન્સનો ધ્રુવ તમારે સમજવું હોય તો બેસ્ટ એક્ઝામ્પલ છે. સમતુલ્ય લેન્સનું જે કેન્દ્ર હોય એને કહેવાય, આને કહેવાય મુખ્ય કેન્દ્ર કહેવાય. એને શું કહેવાશે? એને મુખ્ય બિંદુ કેવું હોય તો કહી શકાય, મુખ્ય બિંદુ. આને કહેવાય છે મુખ્ય બિંદુ તરીકે આપણે ઓળખવાના છીએ. ખ્યાલ આવી ગયો? યસ ઓર નો? અને P1 H1 માંથી P2 H1 અથવા P2 H2 કહીએ તો ચાલે. હા, P2 H2 માંથી પસાર થતું સમતલ, આ જે સમતલ છે P2 H2 માંથી પસાર થતું સમતલ, તો P2 H2 માંથી પસાર થતું જે સમતલ છે એને મુખ્ય સમતલ કહેવાય. શું કહેવાય? એને મુખ્ય સમતલ. એટલે કે જે સમતુલ્ય લેન્સમાંથી પસાર થતું સમતલ એને કહીએ છીએ આપણે મુખ્ય સમતલ તરીકે ઓળખવાના છીએ. પણ આ દ્વિતીય કેન્દ્ર બિંદુ, દ્વિતીય કેન્દ્ર લંબાઈની વાતો કરીએ છીએ તો આને દ્વિતીય મુખ્ય સમતલ તરીકે આપણે ઓળખવાના છીએ. ખ્યાલ આવ્યો આમાં? યસ ઓર નો? યસ સર. થેન્ક યુ. ચલો બીજા કોઈ કહી શકો છો. એવી જ રીતે આપણે બીજી આકૃતિ છે એની વાત કરીએ તો આપણી પાસે બે અલગ અલગ લેન્સ હતા. એક લેન્સની કેન્દ્ર લંબાઈ F1, બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ F2, બંને વચ્ચેનું અંતર ધારો કે D છે. તો બંનેનું એક સમતુલ્ય લેન્સ હશે તો સમતુલ્ય લેન્સ ક્યાં રહેલો હશે? તો P2 H2 સમતલમાં રહેલો હશે. જો એ લેન્સને મારે ડ્રો કરવો હોય તો એ લેન્સને હું અહીં ડ્રો કરી શકું છું આવી રીતે. અને આ લેન્સ જે સમતલમાં રહેલો છે, કયા સમતલમાં રહેલો છે? તો આ આપણો સમતુલ્ય લેન્સ છે. આ શું છે? તો સમતુલ્ય લેન્સ છે. અને સમતુલ્ય લેન્સ કયા સમતલમાં રહેલો છે? તો એ સમતલ
हेलो। सर आवाज नहीं आपका। ઓકે, તો અવાજ મારો પ્રોપરલી સંભળાય છે હવે દરેકને? દરેકને અવાજ મારો સંભળાય છે? યસ ઓર નો? ઓકે, થેન્ક યુ. ઓકે, તો ફરીથી ડિસ્કશન એક વખત કરી લઉં છું. ડિસ્કશન કરી લઉં છું કે આપણે કેન્દ્ર બિંદુઓની વાત કરી. કેન્દ્ર બિંદુઓ એટલે શું? તો લેન્સમાંથી જ્યારે બે લેન્સનું સમતુલ્ય લેન્સ બનાવવામાં આવે અને બે લેન્સ દ્વારા જ્યાં પ્રતિબિંબ મળે છે, સમાંતર, જ્યારે બે લેન્સનું બનેલું તંત્ર છે એના પર સમાંતર પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે, સમાંતર પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે છે અને જે બિંદુ પાસે તમને પ્રતિબિંબ મળે છે, જે બિંદુ પાસે એ પ્રતિબિંબ મળે છે એને કહેવાય કેન્દ્ર બિંદુ. પછી કેન્દ્ર બિંદુ પ્રથમ પણ હોઈ શકે અને દ્વિતીય પણ હોઈ શકે. તેવી જ રીતે મુખ્ય બિંદુ કોને કહેવામાં આવે અને મુખ્ય સમતલ કોને કહેવામાં આવે? તો તમારો સમતુલ્ય લેન્સ જે જગ્યાએ રહેલો છે, જે સમતલમાં રહેલો છે એને મુખ્ય સમતલ તરીકે આપણે ઓળખવાના છીએ. મુખ્ય સમતલ તરીકે ઓળખવાના છીએ. જો તમારું પ્રતિબિંબ, આને આપણે મુખ્ય આકૃતિ તમને જે ડિસ્પ્લે પર દેખાઈ રહી છે એને દ્વિતીય મુખ્ય સમતલ કહીશું, દ્વિતીય કેન્દ્ર લંબાઈ કહીશું અને દ્વિતીય કેન્દ્ર બિંદુ તરીકે ઓળખવાના છીએ. તેવી રીતે જે તમને આપણે અહીં જમણી બાજુથી પ્રકાશના કિરણો આપાત કર્યા છે, તો જે તમારો સમતુલ્ય લેન્સ જ્યાં પ્રતિબિંબ રચાવાનું છે એને પ્રથમ કેન્દ્ર બિંદુ જે મેં F' તરીકે દર્શાવ્યું છે, બરાબર, અને F' થી P2 સુધીનું અંતર એટલે કે સમતુલ્ય લેન્સથી F' સુધીનું અંતર એને પ્રથમ કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખવાના છીએ. અને બંને લેન્સનો જે સમતુલ્ય લેન્સ જે સમતલમાં રહેલો છે એટલે કે P2 F2 એ સમતલને આપણે મુખ્ય સમતલ તરીકે ઓળખવાના છીએ. અહીં કહેવાના છીએ પ્રથમ મુખ્ય સમતલ તરીકે ઓળખવાના છીએ. આટલા સુધી ક્લિયર છો બધા? ઓકે, ગુડ ગુડ, સરસ. ચલો, તો આ આપણા માટે જે મુખ્ય જે બિંદુઓ હતા અને આના સિવાય હવે નોડલ બિંદુની ચર્ચા કરવાના છે. તો નોડલ બિંદુની ચર્ચા કરવા માટે આપણે એક અલગ આકૃતિ દોરવી પડશે. પરંતુ જે અત્યારે બે લેન્સના બનેલા તંત્ર માટે મેં આ તમને બિંદુઓ બતાવ્યા, પણ કોઈ તમારી પાસે જાડો લેન્સ હોય તો, તમારી પાસે કોઈ જાડો લેન્સ હોય તો આ બધા બિંદુઓ કઈ જગ્યાએ બનશે એની ચર્ચા કરવા માટે એક જાડા લેન્સનું એક્ઝામ્પલ આપી અને હું અહીં આકૃતિ ડ્રો કરું છું. એક આપણી પાસે જાડો લેન્સ છે. આ જાડા લેન્સની બે સપાટીઓ છે. આ જાડા લેન્સની બે સપાટીઓ મેં તમને દર્શાવી છે. ઠીક છે. હવે આ જાડા લેન્સ પર પ્રકાશનું કિરણ કોઈ આપાત કરીએ છીએ. એક મિનિટ. યસ, આ કોઈ જાડો લેન્સ છે અને જાડા લેન્સમાં તમારી બુકમાં જે આકૃતિ બે બંને જે તમે નીરવ વાપરતા હશો તો એ નીરવ બુકનું જે છે બે આકૃતિ એક સાથે આપેલી છે, એટલે બંને આકૃતિને અલગ પાડવા માટે હું અલગ અલગ માર્કરનો ઉપયોગ કરી અને તમને બતાવું છું. ચલો, અહીંથી કોઈ ડાબી બાજુથી હું પ્રકાશનું કિરણ કોઈ આપાત કરું છું. અહીંથી કોઈ ડાબી બાજુથી પ્રકાશનું સમતલ, બરાબર, સમાંતર પ્રકાશનું કિરણ અહીં આપાત કરું છું. તો એકચ્યુઅલી જો આ પ્રકાશનું કિરણ
જો આ પ્રકાશનું કિરણ છે એ અહીં લેન્સ આવ્યો, આ વચ્ચે જે બે બ્લુ લાઇન્સ બતાવી છે ને એ લેન્સની બે સપાટીઓ છે, વચ્ચેના વિસ્તારની અંદર લેન્સ રહેલો છે, એવું હોય તો આપણે હાઇલાઇટ કરી લઈએ સમજવા માટે. ચલો આ કોઈ હાઇલાઇટ હું કરી નાખું છું કે જ્યાં લેન્સ રહેલો છે. આ લેન્સ છે અહીં. જે મેં અહીં એક હાઇલાઇટરનો ઉપયોગ કરીને તમને દર્શાવ્યું છે કે જ્યાં આપણો કોઈ લેન્સની સપાટી છે. ઠીક છે. અને હવે ડાબી બાજુથી પ્રકાશનું જે યલો મેં લાઇન્સ બતાવી છે તે કોઈ સમાંતર પ્રકાશનું કિરણ આવે છે. એકચ્યુઅલી જો અહીં કોઈ વચ્ચે પ્રકાશ જો વચ્ચે આપણો લેન્સનું માધ્યમ હોવાના કારણે પ્રકાશનું કિરણનું વક્રીભવન થાય છે. જો એ વક્રીભવન ન પામ્યો હોત તો જે મેં ડોટેડ લાઇન્સ બતાવી છે એ માર્ગ પર આગળ વધતું હોત, પણ અહીં લેન્સ હોવાના કારણે, માધ્યમ બદલાવાના કારણે, બરાબર, વચ્ચે જાડો લેન્સ હોવાના કારણે એ પ્રકાશના કિરણનું વક્રીભવન થાય છે અને વક્રીભવન પામી અને એ પ્રકાશનું કિરણ કોઈ આ જે કન્ટિન્યુ લાઈન દોરું છું એ માર્ગે આગળ વધી રહ્યું છે. એ આ માર્ગે કોઈ આગળ વધી રહ્યું છે. એ પ્રકાશનું કિરણ પાછું ફરીથી માધ્યમ બદલાવાના કારણે, જો અહીં માધ્યમ ન બદલાતું હોત તો આ ડોટેડ લાઈન કરેલી છે એ પાથ પર આગળ વધોત, પણ માધ્યમ બદલાવાના કારણે ફરીથી એ ઘટ માધ્યમમાંથી, ધારો કે બહાર હવાનું માધ્યમ છે, અહીં કોઈ કાચનો લેન્સ બનેલો છે, તો એ ઘટ માધ્યમથી પાછું પાતળા માધ્યમમાં આવે છે એટલે પાછું ફરીથી એનું વક્રીભવન પામી અને એ પ્રકાશનું કિરણ અહીં કોઈ F2, અહીં એક ડોટ બિંદુ હું બતાવું છું F2, તો F2 પાસે કોઈ પ્રતિબિંબની રચના કરે છે. F2 પાસે પ્રતિબિંબની રચના કરે છે. આકૃતિ દેખાય છે બધાને ડિસ્પ્લે પર? ઓકે, બરાબર. તો યસ, ગુડ, બરાબર. તો F2 પાસે પ્રતિબિંબની રચના કરે છે. તો જે આ F2 છે એને શું કહેવાશે ભાઈ? F2 ને શું કહેવાશે? મને કોઈ જણાવશે? શું કહેવાશે એને? મુખ્ય કેન્દ્ર કહેવાશે. શું કહેવાશે એને? મુખ્ય કેન્દ્ર કહેવાશે. આને મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખવાનું છે. પણ જો આ જે નિર્ગમન કિરણને પાછળ તરફ ડોટેડ લાઈનથી પાછળ તરફ લંબાવવામાં આવે, નિર્ગમન કિરણને પાછળ તરફ લંબાવવામાં આવે અને અહીં જે બિંદુ મળે છે એને હું H2 કહું છું અને નીચે ડોટેડ લાઈન હું બતાવી દઉં તો અહીં જે બિંદુ મળે એને હું P2 કહી દઉં, તો આ H2 P2 માંથી પસાર થતા સમતલને શું કહેવાશે? H2 P2 માંથી શું કહેવાશે? મુખ્ય સમતલ તરીકે ઓળખવામાં. શું કહેવાશે એને? દ્વિતીય મુખ્ય સમતલ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાંથી ચલો P2 F2 વચ્ચેના અંતરને, ચલો ભાઈ હજી આનામાં ઘણા બધા બિંદુ બતાવવાના છે આપણે. P2 થી F2 સુધીના અંતરને આપણે કોનાથી કહીશું? આને શું કહીશું? P2 થી F2 સુધીના અંતરને શું કહીશું? એને કેન્દ્ર લંબાઈ F વડે મેં દર્શાવી છે. આટલા સુધીમાં ખ્યાલ આવી ગયો બધાને? યસ ઓર નો? આ બધું પ્રથમ આવશે કે દ્વિતીય આવશે? આ મુખ્ય સમતલ છે, કેન્દ્ર લંબાઈ છે, મુખ્ય કેન્દ્ર છે, દ્વિતીય આવશે. ઓકે, ગુડ. ને આ જે P2 બિંદુ છે એને શું કહીશું આપણે? મુખ્ય સમતલમાં જે બિંદુ P2 રહેલું છે આ P2 ને આપણે શું કહીશું? મુખ્ય સમતલમાં હોય એ મુખ્ય, યસ, ગુડ, મુખ્ય બિંદુ તરીકે આપણે ઓળખવાના છીએ. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો આમાં બધાને? ચલો, તેવી જ રીતે હવે જે આપણે ડાબી બાજુથી પ્રકાશનું કિરણ આપાત કર્યું હતું એવું જમણી બાજુથી હું પ્રકાશનું કિરણ આપાત કરું છું અને એને હું વ્હાઇટ માર્કરથી બતાવું છું. ચલો, તો આપણે અહીંથી એક હું પ્રકાશનું કિરણ અહીં બતાવું છું વ્હાઇટ માર્કરથી. તમને દેખાતું હશે બધાને? યસ. તો ડાબી બાજુથી મેં પ્રકાશનું કિરણ આપાત કર્યું, પાછો એના માર્ગમાં લેન્સ આવ્યો અને લેન્સ આવ્યો એટલે એનું શું થશે? વક્રીભવન થશે અને વક્રીભવન થઈ એ પ્રકાશના કિરણનું વક્રીભવન થઈ અને સોરી થોડું ઉપર દર્શાવવાની જરૂર, એક જ કંટ્રોલ.
એના ચલો એ પ્રકાશના કિરણ આ દિશામાં આગળ વધી રહ્યું છે અને પાછું પાછું માધ્યમ બદલાય છે. જો માધ્યમ ન બદલાતું હોત તો એક જ મિનિટ થોડું ઉપર દર્શાવ્યું, એક જ મિનિટ થોડું વ્યવસ્થિત દેખાય એના માટે પ્રકાશના કિરણની, કેમ કે ડ્રોઈંગ વ્યવસ્થિત કરવા જઈ રહ્યો છું. ઓકે, જો માધ્યમ ન બદલાયું હોત તો એ પ્રકાશનું કિરણ આ માર્ગ પર આગળ વધત, પણ માધ્યમ બદલાયું એટલે એ પ્રકાશનું કિરણ અહીં કેન્દ્રિત થાય છે અને અહીં જે બિંદુ મળે છે એને હું કહી દઉં છું એફ ડેશ કહું છું. એને શું કહું છું હું? એફ ડેશ. જો એફ ડેશ થી જે આપણું કિરણ બહાર જઈ રહ્યું છે એ આપણું નિર્ગમન કિરણ છે. એફ ડેશ પાસેથી જે આગળ પ્રકાશનું કિરણ જઈ રહ્યું છે એને કહેવાય નિર્ગમન કિરણ. પણ જો આ કિરણને પાછળ તરફ, નિર્ગમન કિરણને પાછળ તરફ લંબાવવામાં આવે અને ત્યાંથી પેલું લંબાયેલું તો છે ને આપાત કિરણ છે એને પણ આગળ તરફ લંબાવવામાં આવે તો અહીં જે બિંદુ મળશે, બિંદુને આપણે શું કહીશું? H1 કહીશું. અને એના પરથી જો મુખ્ય અક્ષ પર લંબ દોરી અને અહીં જે બિંદુ મળશે, બિંદુને કોઈ શું નામ આપવાના છીએ આપણે? P1 નામ આપવાના છે. તો H1 P1 માંથી પસાર થતું સમતલ, એ સમતલને આપણે શું કહીશું? H1 P1 માંથી પસાર થતા સમતલને યસ, ગુડ 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 પ્રથમ મુખ્ય સમતલ તરીકે ઓળખવાના છીએ. અને પ્રથમ મુખ્ય સમતલ તરીકે ઓળખવાના છીએ. બરાબર. P2 છે, P2 બિંદુ, તો P2 બિંદુને શું કહીશું આપણે? આ P2 બિંદુને શું કહીશું? મુખ્ય સમતલમાં હોય એને શું કહેવાય? મુખ્ય બિંદુ. પણ આને શું કહીશું? પ્રથમ મુખ્ય બિંદુ કહીશું. આને શું કહીશું? પ્રથમ. પેલું હતું એ દ્વિતીય હતું. ચલો એને ત્યાં દ્વિતીય લખી દઈએ છીએ. બરાબર. ચલો એફ ડેશ છે, એફ ડેશ, એ એફ ડેશ ને શું કહીશું આપણે? ગુડ. પ્રથમ મુખ્ય કેન્દ્ર તરીકે આપણે ઓળખવાના છીએ. પ્રથમ મુખ્ય કેન્દ્ર. અને એફ ડેશ થી P1 સુધીનું અંતર છે, એફ ડેશ થી P1 સુધીનું જે અંતર છે એ અંતરને કોના તરીકે ઓળખવાના છીએ આપણે? એને શું કહેવાશે? ગુડ. કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખવાના છે. એટલે એના બરાબર કેન્દ્ર લંબાઈ f કહી દઈશું. પણ એ પ્રથમ કેન્દ્ર લંબાઈ થશે અને P2 થી F2 સુધી છે એને દ્વિતીય કેન્દ્ર લંબાઈ તરીકે આપણે ઓળખવાના છીએ. આટલા સુધી કોઈને ન સમજણ પડી હોય તો મને કહી શકે છે કોઈને કઈ પ્રશ્ન આમાં? કોઈને પ્રશ્ન છે? આકૃતિ દોરી છે એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. નથી કોઈને કઈ પ્રશ્ન? થેન્ક યુ. ચલો તો હવે એક બિંદુની આપણે આગળ જો આ જે મેં આગળ પોઈન્ટ્સ લખ્યા હતા એમાં કેન્દ્ર બિંદુ અને મુખ્ય કેન્દ્ર, મુખ્ય સમતલ, બરાબર, કેન્દ્ર લંબાઈ, એની બધાની ચર્ચા થઈ ગઈ. બાકી રહ્યું આપણે નોડલ બિંદુ. તો નોડલ બિંદુની ચર્ચા કરીએ આપણે. ચલો નોડલ બિંદુની ચર્ચા કરવા માટે હું જાડા લેન્સનું એક્ઝામ્પલ લઈશ. નોડલ બિંદુની ચર્ચા કરીએ છીએ આપણે જાડા લેન્સના ઉદાહરણ દ્વારા એની ચર્ચા કરીશું. ચલો તો એક એના માટે મારે જાડો લેન્સ ડ્રો કરવો પડશે અને એ આકૃતિ આપણે ડ્રો કરીએ છીએ. ચલો જાડા લેન્સની બે સપાટીઓ, અલગ અલગ સપાટીઓ છે એને હું ડ્રો કરું છું. એક જાડા લેન્સની સપાટી આર્યા છે અને બીજા જાડા લેન્સની સપાટી અહીં દર્શાવું છું. આ બે જાડા લેન્સની બે અલગ અલગ સપાટી છે. હવે આના પર સમાંતર પ્રકાશનું કિરણ નહીં પણ હું કોઈક નજીકથી આવતા પ્રકાશનું કિરણ જે સમાંતર નહીં હોય આવું પ્રકાશનું કિરણ હું એના પર આપાત કરું છું. અહીં આ જાડા લેન્સ પર હું કોઈ સમાંતર એક મિનિટ નજીકના
રાખેલા કોઈ વસ્તુ, નજીક રહેલી કોઈ વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ ત્યાં હું આના પર આપાત કરું છું. એટલે જે આ આપાત કિરણ છે એ આપાત કિરણને હું એ થી કહું છું, એનો ઉદ્ગમ એ તરીકે કહું છું, અને જ્યાં લેન્સની સપાટી પર આપાત થાય છે એ બિંદુને બી તરીકે ઓળખું છું. હવે જો એના માધ્યમમાં લેન્સ ન આવ્યો હોત તો એ પ્રકાશનું કિરણ પોતે સીધી રેખામાં ગતિ કરતું હોત, પરંતુ અહીં લેન્સના કારણે આ પ્રકાશના કિરણનું વક્રીભવન થાય છે, અને વક્રીભવન થઈ અને પ્રકાશનું કિરણ કોઈ આ દિશામાં, જે દિશામાં આગળ વધે છે, ધારો કે આ દિશામાં આગળ વધી રહ્યું છે, આ દિશામાં આગળ વધી રહ્યું છે, અને પાછું ફરીથી જો અહીં લેન્સ પાછું માધ્યમ બદલાય છે, જો માધ્યમ ન બદલાતું હોત તો જે ડોટેડ લાઈન કરું છું એ ડોટેડ લાઈનના માર્ગે આગળ વધતું હોત. બરાબર, ડોટેડ લાઈન જે દર્શાવી છે એ માર્ગે આગળ વધતું હોત, પણ એ પ્રકાશના કિરણનું વક્રીભવન થાય. એક મિનિટ, હું આ સપાટી થોડી દૂર દર્શાવું છું, થોડું આકૃતિમાં સરળતા, તમને જોવામાં સરળતા રહે એના માટે. યસ, એ પ્રકાશનું કિરણ આ દિશામાં આગળ વધતું હતું. ઓકે, તો આ પ્રકાશનું કિરણ છે સીધી રેખામાં આગળ વધતું હતું. 1 મિનિટ, ફરીથી ડ્રો કરેલી આકૃતિ તમને સમજાવું છું. એ બી એ મારું આપાત કિરણ છે, મને માધ્યમ બદલાવાના કારણે એનું વક્રીભવન થાય છે. જો વક્રીભવન થયું ન હોત તો ડોટેડ લાઈનથી દર્શાવેલા માર્ગ પર આગળ વધતું હોત, અને એ માર્ગને મેં બી થી N1 તરીકે દર્શાવ્યો છે, પણ એને વક્રીભવન પામી અને એ પ્રકાશનું કિરણ આગળ વધે છે, અને અહીં એ પાછું ફરીથી એનું માધ્યમ બદલાવાના કારણે એ પ્રકાશના કિરણનું વક્રીભવન થઈ અને આ રીતે આગળ વધે છે. બરાબર, તો જો એનો માર્ગ ન બદલાયો તો ડોટેડ લાઈન કરેલા માર્ગ પર એ આગળ વધતું હોત. અને પછી ચલો એને હું પાછળ તરફ લંબાવું છું. જો નિર્ગમન કિરણને હું પાછળ તરફ લંબાવું છું અને ત્યાં જે મને બિંદુ મળે છે એ બિંદુને હું N2 કહું છું. એ બિંદુને હું N2 તરીકે ઓળખું છું. તો N1 અને N2 જે મને બિંદુઓ મળ્યા છે, N1 અને N2 જે મને બિંદુઓ મળ્યા છે, એને હું નોડલ બિંદુ કહું છું, નોડલ બિંદુ તરીકે ઓળખું છું. ખબર પડી આનામાં? આ N1 અને N2 એને કહેવાય છે નોડલ બિંદુ. ફરીથી સમજાવું છું, એક વખત ફરી રિપીટ કરું છું. નોડલ બિંદુ એટલે શું? તો એ બી એ મારું આપાત કિરણ છે, બરાબર, અને છેલ્લે આપણે અહીં એક બિંદુને બતાવી દઈએ. અહીં A ડેશ કહી દઉં છું, અહીં B ડેશ કહી દઉં છું. A ડેશ B ડેશ એ મારું નિર્ગમન કિરણ છે. A ડેશ B ડેશ શું છે? મારું નિર્ગમન કિરણ છે. તો આપાત કિરણને આગળ તરફ અને નિર્ગમન કિરણને પાછળ તરફ લંબાવવામાં આવે છે, ત્યારે મુખ્ય અક્ષને જે બિંદુ પાસે છેદે છે એ બિંદુઓને કહેવાશે નોડલ બિંદુ કહેવાશે. શું કહેવાશે? એને નોડલ બિંદુ તરીકે આપણે ઓળખવાના છીએ. બીજી વાત કે આ જે નોડલ બિંદુમાંથી પસાર થતું સમતલ જે મુખ્ય અક્ષને લંબ હોય, ધારો કે એ મારું સમતલ આવું હોઈ શકે, અહીં હું દર્શાવું છું. જે બરાબર નોડલ બિંદુમાંથી પસાર થતું સમતલ જે મુખ્ય અક્ષને લંબ છે, આ જે સમતલ છે એને નોડલ સમતલ તરીકે ઓળખવામાં આવે છે. અને નોડલ સમતલ એ હંમેશા નોડલ બિંદુમાંથી પસાર થતું અને મુખ્ય અક્ષને લંબ રૂપે હોય છે. સમજણ પડી આનામાં? આટલા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. છે કોઈને કઈ પ્રશ્ન? કોઈને પ્રશ્ન છે આનામાં? કોઈને પ્રશ્ન નથી? ઓકે, થેન્ક યુ. તો જે આપણે અલગ અલગ 6 બિંદુઓનો અભ્યાસ કર્યો છે, 2 નોડલ બિંદુઓનો કર્યો છે, જે 2 મુખ્ય કેન્દ્રોનો વાત કરી છે, 2 મુખ્ય બિંદુઓની વાત કરી છે, તો આ બધાનો ઉપયોગ કરી
અને જે તમે 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં જે ગાઉસનું સમીકરણ લાવ્યું હતું ન્યૂટનનું સમીકરણ x1 x2 F1 F2, તો જે ફોર્મ્યુલા લાવ્યા હતા તમે ફક્ત કોઈ એક લેન્સ માટે લાવ્યા હતા, કોઈ એક, બરાબર. પણ આપણે જે કાર્ડિનલ બિંદુઓમાં વાત કરી તો કાર્ડિનલ બિંદુઓ કોના માટે છે? તો કોઈ જાડા લેન્સ માટે કાં તો પછી એકથી વધારે લેન્સના બનેલા તંત્ર માટે છે. તો આવા લેન્સના બનેલા તંત્ર માટે આપણે ગાઉસનું ફોર્મ્યુલા લાવવું હોય તો તમને આ જે 6 બિંદુઓની ચર્ચા કરી છે, આ 6 બિંદુની તમને ખબર હોવી જોઈએ. ઠીક છે? તો ચલો આ બધાનો ઉપયોગ કરીને જે આપણે અલગ અલગ ડેફિનેશન્સ ભણ્યા અત્યાર સુધીમાં, એનો ઉપયોગ કરી અને કોઈ એક પ્રકાશીય તંત્ર માટે રચાતા પ્રતિબિંબ કેવા હોય છે એ પ્રતિબિંબની ચર્ચા કરીએ. આટલા સુધીમાં કોઈને કંઈ કદાચ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. પ્રકાશ્ય તંત્ર માટે પ્રતિબિંબની રચના. પ્રકાશ્ય તંત્ર માટે પ્રતિબિંબની રચના. ચલો, કોઈ પ્રકાશ્ય તંત્ર છે. પ્રકાશ્ય તંત્ર કેવું હોઈ શકે? તો પ્રકાશ્ય તંત્રમાં એકથી વધારે પાતળા લેન્સનું બનેલું હોઈ શકે. પ્રકાશ્ય તંત્ર તરીકે કોઈ જાડો લેન્સ પણ હોઈ શકે. એટલે મેં પ્રકાશ્ય તંત્ર લખ્યું છે. પ્રકાશ્ય લેન્સ તરીકે 2 થી વધારે લેન્સનું બનેલું તંત્ર પણ હોઈ શકે અને કોઈ જાડો લેન્સ પણ હોઈ શકે. એટલે ધારો કે મને ખબર જ નથી, એટલે બોક્સ તરીકે હું દર્શાવવાનો છું. હું એને બોક્સ તરીકે દર્શાવું છું. ધારો કે મારી પાસે કોઈ પ્રકાશ્ય તંત્ર છે. ચલો એના માટે હું તમને એક અહીં ફિગર ડ્રો કરીએ છીએ પ્રકાશ્ય તંત્રની. પ્રકાશ્ય તંત્ર કેવું છે એ દર્શાવવા માટે એ મને ખબર નથી, એટલે હું એ બોક્સ તરીકે લઈ લઉં છું. કે ધારો કે પ્રકાશ્ય તંત્ર છે, આ કોઈ પ્રકાશ્ય તંત્ર છે, બરાબર. અહીં કોઈ પ્રકાશ્ય તંત્ર મેં તમને દર્શાવ્યું છે, બરાબર. તો આ પ્રકાશ્ય તંત્ર છે એ તરીકે જાડો લેન્સ પણ હોઈ શકે અને 2 લેન્સની બનેલી રચના પણ હોઈ શકે. અને આ પ્રકાશ્ય તંત્રની સામે કોઈ એક હું વસ્તુ રાખું છું. ચલો એના માટે આપણે માર્કરનો કલર ચેન્જ કરીએ છીએ. આ પ્રકાશ્ય તંત્ર માટે એનું કોઈ મુખ્ય કેન્દ્ર અહીં F1 છે. સોરી, કેન્દ્ર બિંદુ કહીએ. શું છે એનું મુખ્ય કેન્દ્ર? F1 છે. અને આ બાજુ એનું મુખ્ય કેન્દ્ર જે છે એને હું F2 તરીકે દર્શાવું છું. આ પ્રકાશ્ય તંત્ર, એટલે કે ધારો કે 2 લેન્સ હોય તો 2 લેન્સનું બનેલું જે તંત્ર છે એનું 2 F1 અને F2 જે આપણે ડિફાઇન કર્યા હમણાં થોડા સમય પહેલા જ, મુખ્ય કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર, એની ચર્ચા હું કરી રહ્યો છું. ખ્યાલ આવ્યો એનામાં? ચલો, F1 અને F2 એનું છે. અને આ પ્રકાશ્ય તંત્રની સામે કોઈ એક વસ્તુ રાખવામાં આવે છે. આ વસ્તુ જે રાખવામાં આવે છે એ વસ્તુને આપણે AB તરીકે દર્શાવીએ છીએ. આ વસ્તુને AB તરીકે હું દર્શાવું છું. અને તમને ખબર છે કે આ વસ્તુમાંથી પ્રકાશના કિરણો આગળ નીકળતા હશે, તો આ વસ્તુમાંથી નીકળતા પ્રકાશના કિરણો પૈકી એક કિરણ છે એ સમતલ આગળ વધી રહ્યું છે, આ માર્ગે આગળ વધે છે, આ માર્ગે આગળ વધે છે, બરાબર. અને એ સમતલ, એ પ્રકાશનું કિરણ એ અહીંથી હું શું કરું છું, દરેક ધ્યાન આપજો, અહીં એનું એક સમતલ હશે, અહીં કોઈ એનું એક સમતલ હશે. એ સમતલ કયું હશે? તો જેને આપણે H1P1 કયું સમતલ કહ્યું હતું? કોઈને ખ્યાલ છે? H1P1 ને કયું સમતલ કીધું હતું? મુખ્ય સમતલ કીધું હતું. શું કહ્યું હતું અહીં? H1P1 એનું મુખ્ય સમતલ કીધું હતું. એવી રીતે આ બાજુ P2H2, આ P2H2 ને શું કીધું હતું? પ્રકાશ્ય તંત્ર હતું. તો પ્રકાશ્ય તંત્રના H2P2 ને આપણે શું કહ્યું હતું? કોઈને ખ્યાલ છે? યસ, દ્વિતીય મુખ્ય સમતલ તરીકે આપણે એને ઓળખ્યું હતું. તો અહીંથી પ્રકાશનું કિરણ, જ્યારે વસ્તુ છે, વસ્તુ AB, એમાંથી નીકળેલું પ્રકાશનું કિરણ એ પ્રથમ મુખ્ય સમતલ સુધી પહોંચે છે.
હવે પ્રથમ મુખ્ય સમતલ સુધી પહોંચે છે પછી એને અનુરૂપ જે પ્રકાશનું કિરણ નિર્ગમન ક્યાંથી પહોંચતું હશે અથવા વક્રીભવન ક્યાંથી બનતું હશે તો દ્વિતીય મુખ્ય સમતલ. દ્વિતીય મુખ્ય સમતલથી એનું વક્રીભવન પામે છે અને તમને ખબર છે કે સમાંતર પ્રકાશનું કિરણ સમાંતર કોઈ પણ લેન્સ કે પ્રકાશીય ઉપકરણ પર સમાંતર પ્રકાશનું કિરણ આવતું હતું એ વક્રીભવન પામી અને ક્યાંથી પસાર થતું હશે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હશે. ઓકે, તો એ જે વક્રીભવન પામતા પ્રકાશના કિરણ છે એ આ F2 માંથી પસાર થઈને આગળ વધે છે. ચલો આટલા સુધી ખબર પડી બધાને? આટલા સુધી સમજણ પડી દરેકને? યસ ઓર નો? કોઈને ડાઉટ હોય તો મને પૂછી શકો છો. કોઈને ડાઉટ હોય તો મને પૂછી શકો છો. ભાઈઓમાં બહેનોમાં કોઈને ખબર ન પડતી હોય તો મને કહેજો. ઓકે, ચલો બીજું એક પ્રકાશનું કિરણ છે એ હું કેવી રીતે દર્શાવું છું તો એના માટે હું માર્કર યુઝ કરું છું યલો. ચલો તો બીજું પ્રકાશનું કિરણ એ એના મુખ્ય કેન્દ્રમાંથી ડાબી બાજુના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ અને અહીં આવે છે. અહીં આવે છે કયા સમતલમાં? તો નીચે તરફ જે સમતલ છે ને ઉપર તરફ H1 છે એને અનુરૂપ નીચે તરફ એક બિંદુ હું બતાવું છું એને K1 કહી દઉં છું અને આ બાજુ એક બિંદુ બતાવું છું એને K2 નામ આપી દઉં છું. આ બિંદુ મેં વધારાના બરાબર આ કેના મુખ્ય સમતલમાં રહેલા બિંદુઓ છે. એટલે ફરીથી કે આ પ્રથમ મુખ્ય સમતલમાં રહેલા બિંદુમાંને અનુરૂપ જે પ્રકાશનું કિરણ જે નિર્ગમન પામશે એ બીજા મુખ્ય સમતલમાંથી એ નિર્ગમન પામતું હશે. દ્વિતીય મુખ્ય સમતલમાંથી નિર્ગમન પામતું હશે અને તમને ખબર છે કે મુખ્ય કેન્દ્રમાંથી આવતા પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી તમને ખબર છે કે સમાંતર પ્રકાશના કિરણો છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો મુખ્ય કેન્દ્રમાંથી આવતા પ્રકાશનું કિરણ એ કેવું બની જશે? ગુડ, સમાંતર બની જશે. એટલે પ્રથમ મુખ્ય સમતલને અનુરૂપ એ નિર્ગમન ક્યાંથી પામશે તો દ્વિતીય મુખ્ય સમતલમાંથી અને એ જે નિર્ગમન પામતા પ્રકાશના કિરણને હું આગળ તરફ લંબાવું છું એટલે એ પ્રકાશ એ મને અહીં ભેગા થાય છે. બરાબર, અહીં એ પ્રકાશનું કિરણ ભેગા મળે છે. ત્રીજી રચના દોરીએ આપણે. ત્રીજી કોઈ એક રચના પણ ડ્રો કરવા જઈ રહ્યા છે. તો ત્રીજું નોડલ બિંદુ વાળી રચના હું ડ્રો કરું છું. નોડલ બિંદુ વાળી. ચલો નોડલ બિંદુ વાળી ચર્ચા કરવા માટે એક બીજું એમાંથી ત્રીજું પ્રકાશનું કિરણ નીકળે છે અને એ પ્રકાશનું કિરણ આ બિંદુમાં છેદે છે. તમને ખબર છે કે આપાત કિરણને આગળ તરફ લંબાવવામાં આવે અને જે મુખ્ય અક્ષને જ્યાં છેદે એને કહેવાય નોડલ બિંદુ. બરાબર, પણ અહીં હું આપણું મુખ્ય સમતલ હું દોરું છું H1 P1 K1 H1 P1 K1 અને H2 P2 K2 આ આપણા મુખ્ય સમતલો છે. બરાબર, તો આ જે પ્રકાશનું કિરણ છે એ મુખ્ય સમતલ પાસે ધારો કે આનું વક્રીભવન થાય છે. આ ત્રીજું પ્રકાશનું કિરણ જે મેં બ્લુ લાઈનથી બતાવ્યું છે એ બરાબર, તો એને અનુરૂપ નિર્ગમન પામતું પ્રકાશનું કિરણ એ દ્વિતીય મુખ્ય સમતલમાંથી નિર્ગમન પામતું હશે અને નિર્ગમન પામી અને એ પ્રકાશનું કિરણ આપણને જે મળે છે એ બિંદુને આપણે A' તરીકે ઓળખીએ છીએ. એ પ્રકાશના કિરણને કોના તરીકે ઓળખીએ છીએ? A' તરીકે એ પ્રકાશના કિરણને હું ઓળખું છું. સમજણ પડી આની અંદર? યસ ઓર નો? અને પછી જે આપણું આ કિરણ છે જે મુખ્ય અક્ષને જ્યાં છેદે છે એ બિંદુને આપણે કેવું હોય તો એને N2 કહીએ છીએ. તો N1 અને N2 જે મને મળ્યા એને હું કહેવાનો છું નોડલ બિંદુ કહેવાનો છું. આટલા સુધી સમજણ પડી દરેકને? યસ ઓર નો? ગુડ, બરાબર. અને આપણે આ મુખ્ય અક્ષને થોડી આગળ લંબાઈ અને અહીંથી જેમ આપણને પ્રતિબિંબની રચના કરી, આપણને પ્રતિબિંબ મળ્યું, એનું પ્રતિબિંબ મળ્યું એને A' કીધું અને જે B નું પ્રતિબિંબ મળે છે એને B' કહું છું. એને હું શું કહું છું? B' તરીકે ઓળખવાનો છું. આટલા સુધી ક્લિયર છો બધા? યસ ઓર નો?
કોઈને ડાઉટ હોય તો મને કહી શકો છો. ઓકે ગુડ. ચલો હવે જે આપણને મળવાનું બહુ સિમ્પલ છે, મજા આવે એવું છે. તો આપણે વસ્તુ અંતરને કોના વડે દર્શાવીએ છીએ? ઓપ્ટિક્સમાં તમે આગળ દર્શાવતા હતા એ જ કહું છું, યુ વડે. પરંતુ આપણે હવે છે ને એ તમે સાચા છો, પરંતુ આપણે જે મુખ્ય કેન્દ્રથી વસ્તુનું અંતર છે એને આપણે x વડે બતાવીએ, x1 વડે બતાવીએ છીએ. કોના વડે બતાવીએ છીએ? x1 વડે બતાવીએ છીએ. બરાબર. એવી રીતે પ્રતિબિંબ અંતરને v વડે દર્શાવતા હતા, પણ મુખ્ય કેન્દ્રથી પ્રતિબિંબ અંતર જે છે એને હું x2 વડે દર્શાવું છું. કોના વડે દર્શાવું છું? x2 વડે અહીં દર્શાવું છું. ખ્યાલ આવ્યો આની અંદર? ખ્યાલ આવ્યો આની અંદર? આનો ઉપયોગ કરી અને આપણે ગાઉસનો નિયમ પણ લાવવાનો છે અને ન્યૂટનનું ફોર્મ્યુલા પણ લાવવાનું છે. ઠીક છે? સમજણ પડી કે ના પડી? ક્લિયર છો? ઓકે ગુડ. ચલો બેટા, તો આ આકૃતિ દરેકને સમજાઈ ગઈ હોય તો હું આગળ થોડું સમજાવું. આટલા સુધી ક્લિયર છો બધા? કોઈને ડાઉટ હોય તો મને જણાવો. નથી? ચલો તો આપણે હવે ગાઉસના નિયમ તરફ, ગાઉસનું નહીં, પહેલા ન્યૂટનનું ફોર્મ્યુલા લઈ લઈએ. ઓપ્ટિક્સમાં ન્યૂટનનું ફોર્મ્યુલા, ન્યૂટનનું સૂત્ર. ન્યૂટનના સૂત્ર છે એ ઉપરની આકૃતિનો ઉપયોગ કરીને જ બનાવવાનું છે, એટલે ઉપરની આકૃતિને આપણે ડિસ્ટર્બ નથી કરતા, એને કોપી મારી લઈએ છીએ. ઓકે, આપણી પાસે આકૃતિ તૈયાર છે. ચલો આપણી પાસે આકૃતિ તૈયાર છે. હવે આમાં આપણે બે ટ્રાયેંગલની વાત કરવાની છે. બે ટ્રાયેંગલની વાત કરવાની છે. એમાં એક પહેલા ટ્રાયેંગલની જે વાત કરવાની છે, અહીં હું લખું છું. ચલો, ત્રિકોણ ABF1, ત્રિકોણ ABF1 અને ત્રિકોણ ABF1 અને બીજું કેવું હોય તો કહી શકાય K1 P1 F1. આ બે ત્રિકોણો છે એ સમરૂપ ત્રિકોણો છે. આ બંને કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. કેવા છે ભાઈ? સમરૂપ ત્રિકોણો છે. સમજણ પડી કે ના પડી? સમરૂપ ત્રિકોણ એટલે શું? જેના ત્રણે ત્રણ ખૂણાના માપ સરખા હોય. બરાબર, અનુરૂપ ખૂણાઓ છે એના માપ સરખા. અને ત્રણે ત્રણ ખૂણા એટલે કહેવાનો મતલબ બે ત્રિકોણ છે તો આમાં એ ખૂણાનું જેટલું માપ હશે એટલું કે ખૂણાનું માપ હશે. બી ખૂણો કાટખૂણો છે તો પી ખૂણો કાટખૂણો છે બીજા ત્રિકોણ. હું કયા ત્રિકોણોની વાત કરું છું તો અહીં દરેક હાઇલાઇટ કરીને દર્શાવું છું. દરેક લોકો ધ્યાનથી જોજો. એક ત્રિકોણ આર્યો આજે બ્લુ મેં બતાવ્યો છે. એક આ ત્રિકોણની વાત કરું છું. એક ત્રિકોણ આર્યો આ છે અને બીજો ત્રિકોણ આર્યો આ છે. આ બે ત્રિકોણોની હું વાત કરું છું. આ બંને ત્રિકોણો કેવા લાગે છે તમને? સમરૂપ દેખાય છે? યસ ઓર નો? યસ ઓર નો? ગુડ. ચલો તો હવે આપણે જે AB જે વસ્તુની ઊંચાઈ લખવાની આપણે રહી ગઈ છે તો આપણે કહીએ કે વસ્તુની ઊંચાઈને h1 કહી દઉં. એ h1 હોય તો આ પણ h1 થાય, આ પણ h1 થાય. બરાબર. નીચે જે આપણે પ્રતિબિંબ છે તો પ્રતિબિંબની ઊંચાઈને હું શું કહી દઉં છું? h2 કહી દઉં છું. આને h2 કહીએ તો આ અંતરને પણ h2 થાય, આટલાથી આટલા અંતરને. બરાબર. અને P1 થી K1 નું અંતર છે પણ h2 જ થશે. સમજ પડી આમાં? યસ ઓર નો? યસ ઓર નો? ગુડ. ચલો બેટા, તો હવે મારે આના પરથી લખવું હોય તો આવું લખી શકાય. તો AB, પેલાની બાજુ AB લીધી તો બીજાની કઈ લેવાની? K1 P1 લેવાની, બીજા ત્રિકોણની K1 P1 ઇઝ ઇક્વલ ટુ બીજાની BF1 લઉં છું. પહેલા ત્રિકોણની કઈ બાજુ લઉં છું? BF1 આ બાજુની કહું છું. તો બીજાની કઈ બાજુ લેવી પડશે? આપણે P1 F1 લેવું પડશે. સમજણ પડી કે ના પડી? યસ ઓર નો? ગુડ. ચલો તો આપણે આવી રીતે કર્યું છે.
चलो AB बराबर तो કેટલા છે આકૃતિમાં H1 છે K1 P1 બરાબર શું છે તો H2 છે ચલો તો અહીં હું લખું છું પણ આપણે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ આનામાં સંજ્ઞા પદ્ધતિ નહીં કરીએ તો ચાલે એવું છે ચલો સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ નથી કરતા અને આના બરાબર લખું છું H1 ભાગ્યા H2 is equal to BF1 ને આપણે કોના વડે દર્શાવ્યું છે BF1 એટલા અંતરને કોના વડે બતાવ્યું છે ગુડ x1 વડે બતાવ્યું છે અને નીચે P1 F1 આટલા અંતરને શું કહેવાશે કહેશે મને મુખ્ય સમતલથી આટલા અંતરને શું કહેવાશે આને F1 કહેવાશે યસ ઓર નો તો આને F1 તરીકે દર્શાવ્યું ખ્યાલ આવી ગયો અને આને એક સમીકરણ નંબર 1 કહી દઉં છું આને આપણે સમીકરણ નંબર 1 તરીકે ઓળખી લઈએ ઓકે અને બીજું આપણે તેવી જ રીતે આ જમણી બાજુ વાત કરીએ તો જમણી બાજુ પણ બે ટ્રાયેંગલ લઈ લઈએ ચલો એક ત્રિકોણ કયો લેવો છે તો આ ત્રિકોણ લેવો છે મારે અને બીજો ત્રિકોણ કયો લેવો છે તો બીજો ત્રિકોણ હું આ રહ્યો લઉં છું આજે બે ત્રિકોણો મેં લીધા છે આ બંને ત્રિકોણો કેવા દેખાય છે તમને સમરૂપ દેખાય છે હાઇલાઇટ કર્યા છે શું લખીશું બોલો ત્રિકોણોનું નામ જણાવો મને કયા ત્રિકોણ લખીશું તો ત્રિકોણ H2 P2 F2 અને ત્રિકોણ H2 ને અનુરૂપ કયું છે A dash B dash F2 સમરૂપ ત્રિકોણો છે યસ ઓર નો સમજણ પડી કે ના પડી આમાં ગુડ ચલો હવે તો આ જે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે તો એની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ કેવો થાય સમાન થશે ચલો તો આપણે શું લખીએ તો પહેલા ત્રિકોણની બાજુ લઈએ H2 P2 તો એને અનુરૂપ બીજા ત્રિકોણની બાજુ H2 P2 ને અનુરૂપ કઈ થશે A dash B dash થશે તો લખી દઉં A dash B dash is equal to ચલો હવે શું લખીશું આ બાજુ P2 F2 તો P2 F2 ને અનુરૂપ બીજા ત્રિકોણની કઈ બાજુ થશે ભાઈ B dash F2 થશે કે નહીં થાય યસ ઓર નો ગુડ ચલો હવે આ બંનેનો આપણે ખબર છે H2 P2 બરાબર તો શું લીધેલા છે H1 લીધેલા છે બરાબર અને A dash B dash બરાબર શું લીધેલું છે H2 લીધેલા છે એ ડાબી બાજુ જે ગુણોત્તર શું થશે તો H1 divided by H2 is equal to P2 F2 ચલો P2 F2 ને આપણે કોના વડે શું કહી શકાય P2 F2 ને શું કહેવાશે F2 દ્વિતીય કેન્દ્ર લંબાઈ બરાબર તો એને બતાવીએ છીએ F2 અને નીચે શું આવશે X2 આવશે B dash F2 બતાવે છે આકૃતિમાં બ્લેક માર્કરે દરેકને દેખાતું હશે બરાબર X2 ઠીક છે તો આનો ઉપયોગ કરી અને આપણે આ સમીકરણ જે મળ્યું એ સમીકરણને હું સમીકરણ નંબર 2 આપી દઉં છું હવે સમીકરણ 1 અને સમીકરણ 2 જો તો બંનેમાં ડાબી બાજુ કેવી દેખાય છે તમને સરખી દેખાય છે દરેકને યસ ઓર નો ઓકે તો લખી દઈએ આપણે અહીં લખીએ છીએ સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી જો ડાબી બાજુ સરખી હોય તો બંનેની જમણી બાજુ પણ આપણે સરખાવી શકીએ તો x1 divided by f1 is equal to f2 divided by x2 yes or no સમજણ પડી કે ના પડી
આના પરથી લખવું હોય તો આવું લખી શકાય x1 x2 is equal to f1 f2 ને આ જે સમીકરણ આવ્યું આ સમીકરણને આપણે ન્યૂટનનું સમીકરણ કહેવાના છે. શું કહીશું? ન્યૂટનનું સમીકરણ તરીકે ઓળખવાના છે. ખ્યાલ આવ્યો આનામાં? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ઓકે, તો આમાં લખવું હોય તો લખી શકાય. દરેકનો પરિચય આપવો હોય તો x1 શું છે, x2 શું છે, f1 શું છે અને f2 શું છે. x1 એ શું છે? પ્રથમ મુખ્ય કેન્દ્રથી શું કહેવાશે x1 ને? બોલો. યસ, મુખ્ય કેન્દ્રથી વસ્તુ અંતર. x2 શું છે? દ્વિતીય મુખ્ય કેન્દ્રથી પ્રતિબિંબ અંતર. f1 શું છે? તો f1 છે પ્રથમ, શું કહેવાશે એને? પ્રથમ f1 ને શું કહેવાશે? પ્રથમ કેન્દ્ર બિંદુ કહેવાશે.